મળી રહ્યું છે। બારડોલીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત છે। સંકલન સમિતિએ કહ્યું, રાહુલ ગાંધી હોય કે રૂપાલા, રાજા મહારાજાઓનું અપમાન નહીં ચલાવી લેવાય। રૂપાલાને માફી આપવાનો કોઈ પ્રશ્ન જ નથી। રૂપાલા હોય કે રાહુલ, વાત સમાજની છે। રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે રોષ છે તે હજી સુધી યથાવત છે અને તેના જ ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ક્ષત્રિયોનું જે સંમેલન છે તે બારડોલીમાં યોજાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો, બારડોલીનું જે કેદારેશ્વર મહાદેવ છે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે જ્ઞાતિજનો છે તે અહીંયા ઉપસ્થિત છે। મહિલાઓ હોય, યુવતીઓ હોય, યુવાનો હોય કે તમામ સૌ કોઈ હોય, જ્યાં નજર કરો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તે એકઠા થઈ ચૂક્યા છે અને હજી પણ સતત તેઓ અહીંયા આવી રહ્યા છે। એટલે તેમનો જે રોષ છે તે યથાવત છે। અહીંયા પહોંચતા પૂર્વે તેમને જે સરદાર પટેલનું જે નિવાસ સ્થાન છે ત્યાં તેમને સૂતરની આંટી પહેરાવી હતી। આપણી સાથે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમના એક સભ્ય છે તૃપ્તિબા રાહુલ, આપણે તેમની સાથે વાત કરીશું। જે પ્રમાણે હજી પણ સમાજનો રોષ છે તે યથાવત છે, હજી પણ આપનું શું સ્ટેન્ડ છે? કારણ કે બીજી તરફ રાહુલ ગાંધીનું પણ વિવાદિત નિવેદન આવી ચૂક્યું છે રાજા મહારાજાઓ અંગે। જો આપને હું બહુ એક વસ્તુ ક્લિયર કરું પહેલાં કે આજે લડાઈ છે ને એ અમારી કોઈ રાજકીય લડાઈ નથી। આ અમારી અસ્મિતા પર લાગીને અમે બધા સામાજિક માણસો છે, કદાચ અહીંયા જે પણ બેઠા એ બધા સામાજિક, આ કોઈ રાજકીય મંચ નથી। જ્યારે અમારી અસ્મિતા પર ઠેસ પહોંચ્યો, બહેનો દીકરો, અમારો જે ઉજળો ઇતિહાસ છે એની પર લાંછન લગાડવાની જે વાત હોય એ પછીનું પણ જે આપણો આખો બધો આપણે યાદ કરીએ તો આમાં હવે કોઈ સમાધાનની કોઈ વાત નથી। અમારું સ્ટેન્ડ પહેલાં પણ ક્લિયર હતું, હાલમાં પણ છે। અમે ટિકિટ રદની માંગ કરી હતી, ટિકિટ રદ નથી કરી તો હવે લોકશાહી ઢબે તો લડા તપાસે બીજો કોઈ ઉપાય જ નથી। એટલે મતદાન બૂથ મતલબ ત્યાં સુધી, મતદાન સુધી, બૂથ સુધી હવે અમારી લડાઈ છે અને એના વિરોધ પક્ષમાં નિર્ણાયક મતદાન થશે। આપના સમાજના અમુક જે આગેવાનો કે કદાચ ક્યાંક આપની કોર કમિટીના સભ્ય અથવા તો એ લોકો નહીં હોય, તે લોકો જુદા જુદા અંતરે ભાજપને સમર્થન આપી રહ્યા છે। આજે કારાડિયા સમાજના લોકો કમલમ ગયા અને ભાજપને સમર્થન આપવાની વાત કરે છે। જી, આપને હું કોર કમિટીની આપણે જે વાત કરી, કોર કમિટીની જે સભ્ય છે એમાંથી કોઈએ પણ આની વાત નથી। આજે આપણે કરાડિયા સમાજ પણ અમારો જ સમાજ છે, ક્ષત્રિય સમાજ અમારા જ ભાઈઓ, અમે જ છીએ બધા। આજે હું છું, એ છે, હું છું, પણ ત્યાં પણ કદાચ આપ જુઓ કે કદાચ કોઈ રાજકીય વ્યક્તિઓ હશે, એક પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હશે, એ વ્યક્તિઓ હાજર હશે। સામાજિક માણસ નહીં હોય એમાં કોઈ પણ, અને એ સમાજના જ વ્યક્તિઓ છે છતાં પણ કદાચ એક પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય ત્યારે સમર્થન માટે અથવા કોઈ વાતચીત માટે ગયા હોય, પણ જ્યારે નારી અસ્મિતાની વાત હોય ત્યારે આમાં કોઈ હવે સમાધાનની તો કોઈ વાત જ નથી। ફરી એકવાર સમાજ બિલકુલ પણ માફી આપવાના મૂડમાં નથી રૂપાલાને, બિલકુલ નથી। અને આમાં હવે માફીની કોઈ વાત જ આપ મારી પાછળ જોઈ શકો છો, આટલી સંખ્યામાં મહિલાઓ, અમારા રાજપૂત સમાજની સ્ત્રીઓ બહાર આપવા માટે નથી તૈયાર હોતી અને આજે કેમ ઊભા છે? કારણ કે આ દરેકને અડતો પ્રશ્ન છે। માટે રોટી બેટીનો વ્યવહાર, જે વ્યવહાર શબ્દ છે એ બહુ ખોટો શબ્દ છે અને દરેકને અસ્મિતા લાગ્યો છે, એટલે આમાં સમાધાનની કોઈ વાત જ નથી। તો જે પ્રમાણે તૃપ્તિબા રાહુલનું કહેવું છે કે રાજપૂત સમાજની મહિલાઓ કે જે પોતાની સમાજની મર્યાદાના કારણે બહાર પણ નથી નીકળતી હોતી, પરંતુ રૂપાલાનું જે નિવેદન છે તે એટલી હદે વિવાદિત બની ચૂક્યું છે કે તમામ મહિલાઓ, નાના મોટા કોઈ પણ મહિલાઓ સમાજમાં ખૂબ જ રોષ છે અને હવે આ સમયે માફીની કોઈ વાત જ નથી। બારડોલીથી કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।